આ શિયાળામાં આ ચડ્ડા પહેરે છે ને એટલે જ આખો ખખડી ગયો છો. હલો સંગીતા, બાલ્કનીમાં એલી હજી કપડાં ના સુકવતી. હજુ વરસાદ આવશે એવું અંબાલાલે આગાહી કરી છે. ત્યારે એવું જ થાય, શિયાળો આવ્યો ને એટલે જલ્દી બપોર થઈ જાય. આવી ઠંડીનો 5 ઉપર પંખો રાખ્યો, માંદો પડીશ. આજ તમે તમારે બહાર જમીને આવજો. આજ મારે બોનફાયર વાળી કીટી પાર્ટી છે તો હું ઘરે જમવાનું નહીં બનાવું. તમારે મને મનાલી લઈ જાવી છે તો આવી ઠંડીનું જ મનાલી જવાનું હોય, ઉનાળામાં કઈ મનાલી ના જવાનું હોય. ના બીજું કાંઈ ના હોય, ખાલી આ શિયાળામાં છે ને મને હાંધા પકડાઈ જાય. આ બધું છે ને આમ ખોલી ન ખાય. શિયાળામાં છે ને તડકો લેવાય થોડો. અડદિયા છે ને મારી બેન ને ત્યાંથી જ આવી, બહુ સરસ બનાવે. એટલે મારાથી છે ને એવા બનતા જ નથી, એટલે પછી હું બનાવું જ નહીં. આવી ઠંડીમાં દિવસમાં 6 વાર તો ચા જોઈ તમારા ભાઈને. લગ્નમાં આવવામાં મને કશો વાંધો નહીં, પણ ઠંડી કેટલી છે અને રાત્રે આવવામાં પછી મોડું થઈ જાય. બેટા સ્વેટર પહેરીને જા, બારે ઠંડી કેટલી છે, માંદો પડીશ. કોઈ દિવસ મમ્મીનું ના માનવું હોય. એટલે બેટા શરદી થઈ ગઈ છે ને, કાવો પી લે, ઠંડીમાં બહુ સારો. આમ તારી શરદી ગાયબ થઈ જશે.